સંયોજન 1 લઈએ છીએ Cr NH3 6 Cr HCN6 ચલો આનું નામકરણ કરવું છે HCN નો વીજભાર કયો થાય પેલા એ કોમન હાલો -1 હા કયો આયન થાયોસાયનેટો થાયોસાયનેટો હવે જો એક સિમ્પલ વસ્તુ છે મેં તમને લોજિક આવું શીખવાડ્યું હતું કે અહીંયા હવે એનાથી અડધા કરી દેવાના એટલે આ માઈનસ નું માઈનસ છે માઈનસ 4 બાદ જાય તો એટલે અહીંયા +3 આવશે ને અહીંયા કેવા આવશે -3 એના અડધા કરીને મૂકવાના એટલે NH3 નું તો 0 જ હોય તો જે પણ ઓક્સિડેશન અવસ્થા મળે Cr નું મળે હા અહીંયા Cr ના પણ +3 જ થાય ચલો હવે નામ લખવાનું ચાલુ કરો શું લખાશે હેક્સાએમાઇન એમાઇન ક્રોમિયમ 3 ક્રોમિયમ 3 પછી શું આવશે થાયોસાયનેટો હેક્સા થાયોસાયનેટો ક્રોમેટ હા પછી શું થાય ક્રોમિયમ કે શું થઈ જશે ક્રોમેટ કેમ ક્રોમેટ થયું ઋણાયન તરીકે ઋણાયન અને ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે 3 કોકનું માઇક ચાલુ છે બંધ કરો તો એના પછી Cr En 3 ટાઈમ Cr OX 3 ટાઈમ ચલો આની અંદર ઓક્સિલેટર નો ઓક્સિડેશન અંક કેટલો થાય -2 -2 -2 ને 3 વગર તો -6 થાય એના અડધા કર દો એટલે અહીંયા +3 અહીંયા કેટલા આવશે -3 તો આ Cr En ના તો 0 જ થાય એટલે આના +3 અને આના +3 હોય તો આના પણ કેટલા આવશે +3 શું લખાશે 30 ઇથિલિન ડાયમાઇન નહીં ઇથેન 1,2 ડાયમાઇન ડાયમાઇન ટ્રેસ ઇથેન 1,2 ડાયમાઇન પછી શું આવશે ક્રોમિયમ ક્રોમિયમ 3 પછી ટ્રાયોક્ઝેલેટો ટ્રાયોક્ઝેલેટો ક્રોમેટ 3 ક્રોમેટ 3 સર આ 20 30 અને ટેટ્રાક્સી લઈએ અને પછી આયુપીએસી નામ જ લખવાનું યસ બેટા ઓકે હવે ઉલ્ટા નામ સ્ટાર્ટ કરીએ સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો કોબાલ્ટેટ 2 સોડિયમ ટેટ્રાક્લોરાઇડો કોબાલ્ટેટ 2 ચલો એનો મીનિંગ કે પહેલા સોડિયમ છે કૌંસની અંદર ક્લોરાઇડ એટલે 4Cl છે કોબાલ્ટ છે હવે મને એમ કહો કોબાલ્ટ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી લાવવાની છે +3 2 +2 હવે ચલો અહીંયા +2 લાવવા હોય તો આ શોધવાના છે આપણે આ બંનેને આપણને વીજભાર ખબર છે તો અહીંયા -2 એના માટે આપણે સંશોધન કરીએ ને
CO વત્તા 4Cl ઇઝ ઇક્વલ ટુ ખબર નથી CO ના +2 આ CO ના +2 છે ક્યાંથી ખબર પડી આપેલા નામકરણ ઉપરથી Cl ના -1 ઇઝ ઇક્વલ ટુ x તો x ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળ્યા -4 માંથી 2 કાઢો તો -2 આવે કે ના આવે તો અહીંયા -2 તો અહીંયા +2 છે પણ આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય તો પ્લસ જ થાય એને 2 કરવા હોય તો 2 વડે ગુણવા પડે તો આખું સંયોજન કંઈક આ રીતે બને Na2 CO Cl4 જો નામ બનાવો આનું એવું જ થશે સોડિયમ ટેટ્રાક્લોરાઇડો કોબાલ્ટેટ 2 તો દર વખતે આપણે x શોધવા પડશે ચલો બીજો કોઈ ઘટક લઈએ હેક્સા પછી આવશે કાર્બોનિલ ક્રોમિયમ 0 હેક્સા કાર્બોનિલ ક્રોમિયમ 0 કાર્બોનિલ એટલે કયો ક્રિયાશીલ સમૂહ દ્રષ્ટિ કાર્બોનિલ એટલે કયો ક્રિયાશીલ સમૂહ થાય બોલી તો કરી સીઓ થોડું જોરથી બોલી યાર આટલું જોડતી તો બોલી કાર્બોનિલ પાર્ટ સાચું છે પણ સીઓ ની જગ્યાએ સીઆર આવે બેટા હવે સીઆર ક્રોમિયમ છે ને એટલે કોન્સ્પુરો હવે બીજું કઈ આવશે નવા જૂની ના ધેટ્સ ઇટ કમ્પ્લીટ અહીંયા સીઆર ની ઓક્સિડેશન અવસ્થા 0 કેવી રીતે થાય છે પલક સમજાઈ દે તો કાર્બોનિલ તટસ્થ છે એટલે એની 0 થાય એટલે આખાડી પણ 0 થાય સાચી વાત છે ચલો એના પછી કાર્બોનેટ 20 કાર્બોનેટો 20 પ્રોપેન 1,3 ડાયએમાઇન પ્લેટિનમ IV સલ્ફેટ ચલો બેટા પહેલા તો મોટો કૌંસ દોર દઈએ કાર્બોનેટો એટલે CO3 પછી પ્રોપેન 20 પ્રોપેન 1,3 ડાયમાઇન 1,3 ડાયમાઇન ને શું કહેવાય પ્રોપેન 1,3 ડાયમાઇન ને શું કહેવાય પૂર્વી PN પ્રોપિલિન ડાયમાઇન PN PN કેટલા છે તો 2 પછી કાર્બોનેટ CO3 પ્લેટિનમ ને શું કહેવાય PT અને અહીંયા આવશે SO4 બોલો આમાં કઈ ઘટે ના ના સંયોજનનું નામ બની ગયું હવે આવશે ડાઈ એમાઇન આર્જેન્ટિનમ
ડાયમાઇન આર્જેન્ટિનમ 1 પછી ડાય સાઇનો આર્જિન્ટિનેટ 1. ચલો આનું બનાવવાનું ચાલુ કરો, જેનું બની જાય એમ કહેજો ફાસ્ટ. બની ગયું સર. બોલ ના કાઢતા. AgNH3 twice પછી બીજા કૌંસમાં AgCN twice. AgCN twice. પરફેક્ટ. 3 ત્રાળીઓનું માન ભાઈ તને અભી ને. હા. પછી નેક્સ્ટ સોડિયમ ઇથિલિન અથવા ઇથિલિન ડાય એમાઇન ટેટ્રા એસીટેટો નિકલેટ 2. વિચારો હવે. બોલો સર. બોલો. એક Na2 Na2 કૌંસમાં Ni EDTA પૂરો કૌંસ. પરફેક્ટ. Na2 કૌંસમાં ચલો સોડિયમ તો અહીંયા 2 કેવી રીતે આયા, કેવી રીતે ખબર પડતી? EDTA નો વીજભાર કેટલો હોય બેટા? -4. નિકલ ના જો તમે પહેલા એમ લખવું પડે Ni વત્તા EDTA is equal to x. Ni ના +2 EDTA ના -4 is equal to x. તો x is equal to -2. એટલે અહીંયા -2 રાખવા હોય તો અહીંયા +2 થવા જોઈએ. તો પ્લસ અને એ 2 વડે ગુણ દેવાના એટલે +2. તો આખું સંયોજન શું બની જાય? Na2 NiEDTA કૌંસ કમ્પ્લીટ. દિયા ખબર પડે બેટા? ઓય દિયા. હા સર. વ્યવસ્થિત હા પાડી યાર. છેલ્લો દિવસ છે આજે વર્ષનો. તારા દુઃખો બધા દૂર થઈ જશે આજથી. ચલો એમોનિયમ ટેટ્રા ઓક્સો. એમોનિયમ ટેટ્રા ઓક્સો મોલી બ્લેડેડ VI બનાવો. ચલો જેન બની જાય કે ચલો જલ્દી જલ્દી જલ્દી. એમોનિયમ ને શું કહેવાશે? NH4. ટેટ્રા ઓક્સો એટલે O4. મોલિબ્લેડર એટલે O. ચલો મારે અહીંયા 6 ઓક્સિડેશન અવસ્થા રાખવી હોય તો એક સિમ્પલ વસ્તુ છે. એમો ના છે 6, -2. આના છે ઓક્સો છે, એના લઈ લઈએ -2. x શોધવાના તો x બરાબર કેટલા મળે છે? -2. -2. ચલો આ -2 હોય તને +2 કરવા માટે NH4 જોડે કેટલાને ગુણવા પડે રાધિકા? સર કઈ ખબર ના પડી, એકવાર ફરીથી કોણ? ફરીથી એકવાર બેટા. મોલિબ્લેડમ ના 6 છે તને અહીંયાથી ખબર પડી.
હા હા ચલો હવે અહીંયા 6 થઈ ગયા તો અહીંયા 6 મૂકી દીધા ઓક્સિજન ના માઇનસ શું થયેલું -8 માંથી 6 બાદ કરે -2 આયા તો બેટા અહીંયા -2 હોય ક્યાં ગયું તું? હા અહીંયા -2 હોય તો તારે અહીંયા +2 કરવા પડે પણ NH4 માં તો +1 જ થાય તો તારે 2 કરવા હોય તો અહીંયા કેટલા વડે ગુણવા પડે 2 તો સંયોજનનું નામ થઈ ગયું NH4 twice MOO4 જેનું થાય એમોનિયમ ટેટ્રાઓક્સો મોલિબ્લેટેડ પડી ખબર બધાને હા એના પછી વિચારીએ K2 ZnOH4 time શું થશે બોલો પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ પોટેશિયમ ટેટ્રા OH ને શું કહેવાય હાઇડ્રોક્સો ઝિંક છે પણ ધ્રુણાયન છે એટલે ઝિંકેટ ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે +2 +2 સત્ય વચન ચલો હવે બીજું એક આપીએ ડાઈ ક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3 આયન બનાવો ચલો COEN twice, Cl2 twice minus. -1 અડધી CO CO એટલે કોબાલ્ટ પછી EN twice EN હા twice. ઇથિલિન ડાયમાઇન ટ્વાઇસ પછી Cl2 Cl2 એ સાચું છે પછી -1 -1 ને બેટા +1 આવે +1 પૂછો આ કેટલા આવે કઈ રીતે ખબર પડે તો જો કોબાલ્ટ કોબાલ્ટ વત્તા 2 En વત્તા 2 Cl અહીંયા કેટલા આવે આપણને ખબર છે નહીં પણ કોબાલ્ટ ના 3 હોવા જોઈએ En ના તો 0 જ થાય Cl ના -2 થાય ચલો -2 સોરી Cl ના -1 -1 ને 2 વડે તો -2 માંથી 3 બાદ કરો +1 આવે કે ના આવે -2 ને 3 માંથી બાદ કરો તો +1 જે અહીંયા આવશે હા હા પડી ખબર હા સર હો ચલો નેક્સ્ટ PT PY4 PT BR4 બોલો ચલો AR એટલે સર PY છે બેટા PY એ નહીં આ પીટી બીજા કૌંસમાં શું લખ્યું BR BR બ્રોમાઇડ અહીંયા +2 આવશે ફાઇનલ છે એના અડધાથી ટેટ્રાપિરિડિન પ્લેટિનમ ટેટ્રાપિરિડિન પ્લેટિનમ ટેટ્રા બ્રોમાઇડો પ્લેટિનમ પ્લેટિનમ 2 કોણ લખશે
ટેટ્રાબ્રોમાઇડો પ્લેટિનેટ પ્લેટિનેટ 2. 2 સમજ્યા? હા. હા. K2 CrF 6 હવે પોટેશિયમ હેક્સાફ્લોરાઇડ ક્રોમેટ. ક્રોમેટ. પોટેશિયમ હેક્સા ફ્લોરાઇડો પછી શું આવશે? ક્રોમેટ. પણ ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? 4. તો આ રીતે અલગ અલગ નામકરણ કરવા હોય તો કરી શકાય. હવે સમઘટકતા ટોપિક આવશે પણ એ મોટો છે એટલે આવતા અંકે એટલે કાલે. અને બાળકો બીજી એક વસ્તુ યાદ એવું રાખજો, જે દિવસે લેક્ચર નહીં હોય એ દિવસે હું તમને મેસેજ કરીશ. બાકી મેસેજ આવે કે ના આવે તમારે જોઈન થઈ જવાનું ખરી. ડન. Done, sir. Done.